નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેપી લર્નિંગ હબમાં આપણું હાર્દિક 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 સ્વાગત છે. આપણી સેવામાં હું પાંબર સર અને સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર આજે આપણે જે પોઈન્ટ્સ તમારી સામે છે એની વાત કરીએ. ને આ ઓલ ઓવર પોઈન્ટ એવું કહેવા માંગે છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય ત્યારે આપણે બધી જ વસ્તુ એનું ક્ષેત્ર, સ્થિતિમાન, કેપેસિટન્સ બધું મેળવ્યું. હવે કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવો છે ત્યારે આ બધી જ વસ્તુ અણુની ધ્રુવીયતા છે, પોલરાઇઝેશન છે, ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે, ડાઇલેક્ટ્રિક અચળાંક છે, ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર છે, રાઈટ. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવો છે અને જે ઘટનાઓ છે એની અંદર તમે પ્રેઝન્ટ કરી છે એને આપણે વ્યાખ્યાયિત કરીશું. તો આપણે એક બ્લેન્ક પેજની અંદર એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ડાઇલેક્ટ્રિક પદાર્થ વિદ્યાર્થી મિત્રો આપણો કન્સેપ્ટ છે ડાઇલેક્ટ્રિક પદાર્થ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાનો છે. ફેરેડેનું એવું માનવું છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ભરવામાં આવે છે ને ત્યારે એના કેપેસિટન્સમાં સારો એવો વધારો થાય છે. એટલા માટે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એની અંદર આપણે બે પ્રકાર છે. એક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને એક અધ્રુવીય, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, અવાહક પદાર્થને એમાં વાહકની જેમ મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા, બંધિત ઇલેક્ટ્રોન હોય છે. પણ જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ભરવામાં આવે ત્યારે એના કેપેસિટન્સમાં સારો એવો વધારો જોવા મળતો હોય છે. આપણે એ બી જોશું વિદ્યાર્થી મિત્રો. ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે જે ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. અને સિમ્પલ વાત છે, અધ્રુવીય કોને કહેવાય? તો કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય બેટા. દાખલા તરીકે ધ્રુવીય અને અધ્રુવીયની વાત કરીએ તો અહીંયા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ H2O, HCl વગેરે વગેરે વગેરે, H2SO4 દાખલા તરીકે અહીંયા H2O2, CO2 વગેરે. આ પદાર્થનું સ્ટ્રક્ચર કેવું હોય છે ધ્રુવીય અને અધ્રુવીય? ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, વાત સાચી છે. પણ સામાન્ય સંજોગોમાં છે ને એની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. આ ડાયપોલ્સ છે. સામાન્ય સંજોગોમાં એની મોમેન્ટ 0 હોય છે, સામાન્ય. પણ જ્યારે એને ક્ષેત્ર લાગુ પાડો ત્યારે બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, એટલે એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર એક એવું ખાસ સીમિત બંધારણ હોય છે કે જેની અંદર ધન અને ઋણ વિદ્યુતભાર એક જ બિંદુ પર કેન્દ્રિત હોય છે, રાઈટ. ધન અને ઋણ વિદ્યુતભાર ખાસ પ્રકારની એવી સીમિત ગોઠવણી હોય છે કે એને કારણે ધન અને ઋણ વિદ્યુતભાર એક જ બિંદુ પર કેન્દ્રિત હોય છે.
એટલે એવો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, એટલે એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ઓકે, હવે આ બંને પદાર્થને આપણે વારાફરતી વિદ્યાર્થી મિત્રો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવા છે. રાઈટ, આપણે મૂકીએ, ચાલો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકતા. ચાલો, મારી પાસે વિદ્યાર્થી મિત્રો એક કેપેસિટર છે. આ કેપેસિટર છે. કેપેસિટરની ધન પ્લેટ ઉપરના જ વિદ્યુતભારને કેપેસિટરનો વિદ્યુતભાર ગણવામાં આવે છે. એ આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે. એને કારણે ઋણ પ્રેરિત થાય. હવે આ બે પ્લેટ વચ્ચે આ વિદ્યુત ક્ષેત્ર છે, હે ને? આ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એટલે તમને ખબર જ છે, એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ. ચાલો, હવે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, અધ્રુવીય એટલે કે જેના ધન અને ઋણ વિદ્યુતભાર એક જ બિંદુ પર કેન્દ્રિત હોય, અધ્રુવીય, આવા પદાર્થના અણુને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવાનો છે. રાઈટ, ચાલો મૂકીએ અંદર. જેવો આ અણુ અંદર દાખલ થશે ત્યારે આ કેન્દ્ર પર કેન્દ્રિત ધન અને ઋણ વિદ્યુતભાર પર આને કારણે આ ક્ષેત્ર દ્વારા એના ઉપર બળ લાગશે. અહીંયા ધન અને ઋણ છે, તો આ ક્ષેત્ર દ્વારા ધન અને ઋણ ઉપર શું લાગે? બળ લાગે. ધન પર ઋણ એના તરફ આકર્ષાશે, ધન છે એ ઋણ તરફ આકર્ષાશે. રાઈટ, કારણ કે બળ લાગે છે એટલે ક્ષેત્ર આ બાજુ લાગુ પાડ્યું એટલે ઇલેક્ટ્રોન આ બાજુ જાય, ધન આ બાજુ જવાનો, સિમ્પલ વાત છે. એટલે ધીરે ધીરે એની અંદર શું થશે? એમના કેન્દ્રો છૂટા પડશે. એટલે આ બાજુ ક્ષેત્ર આમ લાગુ પડ્યું છે તો ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે, એટલે આ બાજુ ઇલેક્ટ્રોન આવશે અને આ બાજુ ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. રેડી? એટલે આ અણુના બંને વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજાથી છૂટા પડે છે અને આની અંદર શું પ્રેરિત થાય છે? ડાયપોલ પ્રેરિત થાય છે. આ જે ઘટના છે, આ ઘટનાને કહેવાય અણુનું ધ્રુવીભવન. રાઈટ, કે જ્યારે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુ કે જેની અંદર ખાસ પ્રકારની સીમિત ગોઠવણીને કારણે એના ધન અને ઋણ વિદ્યુતભાર એક જ બિંદુ પર કેન્દ્રિત હોય છે, એટલે તેઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એવા અણુને જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ક્ષેત્ર એટલે એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ, એ બળ લાગે છે બંને વિદ્યુતભારો ઉપર. રાઈટ, પરિણામે ઇલેક્ટ્રોન છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી ધન તરફ આકર્ષાશે, ધન છે ઋણ તરફ આકર્ષાશે. પરિણામે અણુની અંદર બંને વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજાથી શું પડે છે વિદ્યાર્થી મિત્રો? છૂટા પડે છે. પરિણામે બંને વિદ્યુતભારોના કેન્દ્ર છૂટા પડે તો એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આ ઘટનાને ધ્રુવીભવન કહેવાય. ધ્રુવોનું વિભાજન, જો આ અણુની અંદર ધ્રુવોનું શું થયું? વિભાજન, એટલે ધ્રુવીભવન કહેવાય. આના ઉપરથી આપણે ખાસ વાત કરવી છે કે જો અહીં લાગુ પાડેલું આ ક્ષેત્ર, લાગુ પાડેલ ક્ષેત્ર પ્રબળ ન હોય તો પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ આની અંદર એ લાગુ પાડેલા ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. રાઈટ, તો P = આલ્ફા E સદિશ સ્વરૂપે લખો તો આલ્ફા = P/E. હે ને? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ, એટલે આને કહેવાય અણુની ધ્રુવીયતા. શું કહેવાય? અણુની ધ્રુવીયતા, એટલે આલ્ફા P/E. હે ને? P એટલે મોમેન્ટ, કુલમ ઇન્ટુ મીટર, ક્ષેત્ર એટલે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, કુલમ ઉપર વહી જશે એટલે કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન, યા બીજી રીતે લખવું હોય તો કુલમ ઇન્ટુ મીટર ડિવાઈડ બાય વોલ્ટ પર મીટર, તો આ એકમ આવશે કુલમ મીટર સ્ક્વેર
બાય વોલ્ટ. આના ઉપરથી તમને એનું પારિમાણિક સૂત્ર પણ ખ્યાલ આવી જ જશે. આ એકમો ઉપરથી એ પણ તમને ખ્યાલ આવી જાય. તો એકમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એટલે અણુની ધ્રુવીયતા. જે તમારો પહેલો કન્સેપ્ટ અહીંયા તો જોઈ લો, અણુની ધ્રુવીયતા. ક્લિયર? રાઈટ? ઓકે, હે ને? તો આને કહેવાય અણુની ધ્રુવીયતા. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે એની અંદર ધ્રુવોનું વિભાજન થાય છે. આ ઘટના એટલે ધ્રુવીભવન, અને એના ઉપરથી અણુની ધ્રુવીયતાની પણ વાત કરી, હે ને? રાઈટ? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી બાય ઈ. ક્લિયર? ચાલો, સેમ આવું જ હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકીએ. ચાલો, રેડી છો? ઓકે. નેક્સ્ટ કન્સેપ્ટ આપણો છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા. ચાલો, હવે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યાર્થી મિત્રો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવો છે. ઓકે, તો આપણે અહીંયા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે તમને અહીં બતાવી દઈએ. ચાલો, આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું એક ચોસલું છે. ઓકે, આ એક ચોસલું છે L લંબાઈનું, અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે આ ચોસલું. રાઈટ? તો આ ચોસલાની અંદર હાલમાં એના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ એની અંદર બધી ડાયપોલ્સ છે ને આવી રીતના હશે વિદ્યાર્થી મિત્રો. હું તમને દર્શાવી દઉં. આની અંદર ડાયપોલ્સ છે આવી રીતના. ડાયપોલ્સ એટલે હું તમને આવી રીતના એના સંકેત દર્શાવું છું. આ બધી ડાયપોલ્સ છે, પણ બધી કેવી છે? અસ્તવ્યસ્ત છે. રાઈટ? એના બે વિદ્યુત ભારો, એક છેડે ધન, ઋણ. રેડી? તો આ બધી મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય એટલે અહીંયા હાલમાં પરિણામી મોમેન્ટ કેવી હોય? 0 હોય. સામાન્ય સંજોગોમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, પાણી છે ફોર એક્ઝામ્પલ તરીકે H2O, તો સામાન્ય સંજોગોમાં પાણીના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ સામાન્ય સંજોગોની અંદર એની બધી ડાયપોલ્સ આવી રીતના અસ્તવ્યસ્ત હોય એટલે પરિણામી મોમેન્ટ 0 હોય, એટલે પાણીની અંદર તમને ક્ષેત્રની અનુભૂતિ થતી નથી. પણ જો આ બધી ડાયપોલ એક જ દિશામાં આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્ષેત્રની અનુભૂતિ થાય. કઈ રીતના? જો હું તમને એમ કહું કે તમે એક પાણીનું મોટું ટબ ભર્યું છે, ટબની અંદર બધા પાણીના અણુઓ હોય જ, એની અંદર એના અણુ આવી ડાયપોલ મોમેન્ટ ધરાવે, પણ એમાં બધી ડાયપોલ્સ અસ્તવ્યસ્ત છે એટલે પરિણામી મોમેન્ટ 0 હોય. તમને બધાને ખ્યાલ છે, રાઈટ? હવે એ પાણીના ટબની અંદર એક બાજુ તમે વાયરનો જીવંત પ્રવાહ પસાર થતો એવો છેડો ડૂબાડો, રાઈટ? એ છેડો નાખશો, પણ બીજી બાજુ છેડો તમે છેડો નથી અટકતા, પણ બીજા બાજુ ટબની બીજા છેડે પાણીને અટકો તો બી કરંટ લાગે. કારણ કે આ છેડો ડૂબાડ્યો એટલે ક્ષેત્ર લાગુ પડ્યું. એ ક્ષેત્રને કારણે આ બધી જ ડાયપોલ્સ ઉપર ટોર્ક લાગશે, અને ટોર્કને કારણે બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. પછી તમારી પરિણામી મોમેન્ટ 0 નહીં થાય, એટલે ક્ષેત્ર લાગુ થઈ ગયું, ઉત્પન્ન થયું, તો બીજા છેડે તમે હાથ નાખશો તો તમને સીધો જ કરંટ લાગશે. રાઈટ? તો સામાન્ય સંજોગોમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું છે. આ છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું. એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે ને L લંબાઈનું છે, હે ને? આને આપણે વિદ્યાર્થી મિત્રો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવું છે. ચાલો, તો આપણે કેપેસિટર દર્શાવીએ, હે ને? આપણે કેપેસિટરની બે પ્લેટ લઈ લઈએ. ચાલો,
એને કારણે ઋણ પ્રેરિત થાય. હવે આ ચોસલાને આની અંદરના બે પ્લેટ વચ્ચે મૂકી દઈએ. ચાલો આ ચોસલો મૂકી દીધો. બરાબર, અહીંયા ક્ષેત્ર તો છે જ લાગુ પડે. આ લાગુ પડેલું બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર. હે આ લાગુ પડેલું શું છે? વિદ્યુત ક્ષેત્ર. જેવું તમે ક્ષેત્ર એટલે એ ખબર છે એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. રાઈટ, તો આ જે ક્ષેત્ર છે એ ડાયપોલ ઉપર લાગે અને ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય ને. તો જેવું આ ચોસલાને અંદર ઇન્ક્લુડિંગ કરશો તો તરત જ આ બધી જ અણુકીય ડાયપોલ પર ક્ષેત્ર દ્વારા ટોર્ક લાગશે અને ડાયપોલ ધીરે ધીરે, કારણ કે ધન હોય ડાયપોલના કયા વિદ્યુત ભારને આકર્ષે? ઋણને, અને ઋણ હોય ધનને આકર્ષે. એટલે ધીરે ધીરે આ બધી જ અણુકીય ડાયપોલ ઉપર ટોર્ક લાગશે અને બધી જ ડાયપોલ આવી રીતના ક્ષેત્રને વિદ્યાર્થી મિત્રો સમાંતર ગોઠવાઈ જશે. રાઈટ, આ બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. ક્ષેત્ર દ્વારા દરેક અણુકીય ડાયપોલ ઉપર ટોર્ક લાગશે અને ટોર્કને કારણે બધી ડાયપોલ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રને કેવી ગોઠવાઈ જાય? સમાંતર. ધન છે તો એ ઋણ આકર્ષે, ઋણ છે ધન. આ જે સ્થિતિ છે એ 0 કેલ્વિન તાપમાને આદર્શ સ્થિતિ છે. રેડી? જેવું તમે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાને વિદ્યાર્થી મિત્રો જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરશો એટલે ક્ષેત્ર દ્વારા બધી જ અણુકીય ડાયપોલ્સ પર ટોર્ક લાગશે અને ટોર્કને કારણે ધીરે ધીરે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. 100% ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય વિદ્યાર્થી મિત્રો તો આ સ્થિતિને 0 કેલ્વિન તાપમાન એની આદર્શ સ્થિતિ કહેવાય. ત્યારે બધી ડાયપોલ એની સંતુલન સ્થિતિમાં છે. વાત એ કરીએ કે ચાલો 0 કેલ્વિન સિવાયના કોઈ પણ તાપમાન હોય ત્યારે એની સંતુલન સ્થિતિ ક્યારે ધારણ કરે? તો હું તમને શોર્ટમાં એક વસ્તુ કહી દઉં છું. ચાલો, આ વસ્તુ તો 0 કેલ્વિન તાપમાન છે, પણ 0 કેલ્વિન તાપમાન સિવાયનું જ્યારે કોઈ તાપમાન આપવામાં આવે ત્યારે પ્રશ્ન છે 0 કેલ્વિન સિવાયના તાપમાને આદર્શ સ્થિતિ ક્યારે ધારણ કરે? તો ચાલો 0 કેલ્વિન સિવાયનું આપણે તાપમાન આપીએ છીએ. રાઈટ, તો તાપમાનને કારણે દરેક અણુકીય ડાયપોલને શું મળશે? ઉષ્મીય ગતિ ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મીય ગતિ ઉર્જા કેટલી હોય? દરેક તાપમાનને કારણે ઉષ્મીય ગતિ ઉર્જા, ઉષ્મીય ગતિ ઉર્જા રાઈટ ET બરાબર 3/2 kBT. આપણે વાયુના ગતિવાદની અંદર 11th માં આવી ગયું. દરેક અણુકીય ડાયપોલને મળતી ઉષ્મીય ગતિ ઉર્જા 3/2 kBT. kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે, T
ટી એટલે નિરપેક્ષ તાપમાન, જે તમે ઉષ્મીય ઉર્જા આપો છો, રાઈટ. તો આને કારણે ધીરે ધીરે ઉષ્મીય ઉર્જા જ્યારે વધતી જશે ત્યારે ધીરે ધીરે આ ડાયપોલ જ્યારે ક્ષેત્રને સંતુલન સ્થિતિમાં છે, એને ઉષ્મીય ઉર્જા વધતા ધીરે ધીરે એ ક્ષેત્રની સંતુલન સ્થિતિમાંથી ધીરે ધીરે અસ્તવ્યસ્ત ગતિ કરવાનું શરૂ કરશે. ધીરે ધીરે એના નમૂનો બદલાશે, રાઈટ. ક્ષેત્રમાંથી ચલાયમાન થશે. હાલમાં ક્ષેત્રમાં છે એમાંથી ચલાયમાન થશે. આના ધ્રુવોની પોલારિટી ઉલટાશે, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરશે. કેને કારણે? ઉષ્મીય ગતિ ઉર્જાને કારણે. હવે આવી સ્થિતિમાં એની સંતુલન સ્થિતિ પાછી ધારણ કરવી તો ક્યારે છે? તો કે જેટલી ઉષ્મીય ગતિ ઉર્જા છે એટલી જ આમે એને સ્થિતિ ઉર્જા જ્યારે ધારણ કરે ત્યારે ઓબ્વિયસલી વાત છે એની સંતુલન સ્થિતિ ધારણ કરે. તો ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા એ બી આપણે ખબર છે, U બરાબર માઇનસ ઈપી ઈ ડોટ પી એટલે ઈપી કોસ થીટા. જ્યારે ઈટી બરાબર યુ થાય એટલે કે 3/2 કેબીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ પી જ્યારે ધારણ થાય ત્યારે સંતુલન સ્થિતિ આવે. પ્રસ્થાપિત થાય. દરેક અણુકીય ડાયપોલની ઉષ્મીય ગતિ ઉર્જા જ્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા જેટલી બને ત્યારે પાછી સંતુલન સ્થિતિ ધારણ કરતું હોય છે, રાઈટ. આ 0 કેલ્વિન સિવાયની વાત છે. 0 કેલ્વિન તાપમાને તો નો ડાઉટ ઓબ્વિયસલી છે કે ક્ષેત્ર દ્વારા બધી જ અણુકીય ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે અને ટોર્કને કારણે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. વાત ચાલો 0 કેલ્વિન થી જ કરીએ આપણે. તો 0 કેલ્વિન તાપમાને આ બધી જ અણુકીય ડાયપોલ જોવો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. તો હવે તમે પદાર્થની અંદર થોડુંક ડીપમાં વિચારો કે જ્યારે 0 કેલ્વિન તાપમાને પદાર્થની જ્યારે આદર્શ સ્થિતિ છે ત્યારે પદાર્થની અંદરની બધી અણુકીય ડાયપોલના વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ છે. જો આ બધા જ વિરુદ્ધ છે, ધન ઋણ ધન ઋણ. તો આ બધા એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. આ બધા એકબીજાની અસરને, કારણ કે ધન ઋણ એકબીજાની અસરને નાબૂદ કરશે. નાબૂદ કરશે એટલે આવું થઈ જશે. ચાલો જો લાઈવ અહીંથી કાઢું છું. જોઈ રહ્યા છો ને તમે? રાઈટ. આવું કઈક વધશે. આપણે ભાગ લઈએ ને એટલે તો ચોસલા પર અંદરની અણુકીય ડાયપોલના વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. માત્ર ચોસલા ઉપર કેપેસિટરની ધન પ્લેટને સમાંતર ઋણ વિદ્યુતભાર રહેશે અને ઋણ પ્લેટને સમાંતર ચોસલા ઉપર ધન વિદ્યુતભાર રહેશે. જોઈ શકો છો તમે. છે રેડી? ધન પ્લેટને સમાંતર ચોસલા ઉપર કયો વિદ્યુતભાર રહેશે? કારણ કે અંદરની ચોસલાની અંદર અણુકીય ડાયપોલના વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. પરંતુ ધન પ્લેટને સમાંતર ચોસલા ઉપર ઋણ અને ઋણ પ્લેટને સમાંતર ચોસલા ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. તો ચોસલામાં પ્રેરિત થતા વિદ્યુતભારને બેટો ચોસલામાં સંતુલન સ્થિતિમાં ચોસલામાં કેપેસિટરની ધન પ્લેટને સમાંતર ઋણ અને ઋણ પ્લેટને સમાંતર ચોસલામાં ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આ પ્રેરિત વિદ્યુતભારને બદ્ધ વિદ્યુતભાર
QB. હવે એને કારણે ચોસલા ઉપર આ વિદ્યુતભાર પ્રેરિત થયો, રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે આ વિદ્યુતભાર પ્રેરિત થાય એટલે અંદર ક્ષેત્ર પર ધન થી ઋણ એટલે આ બાજુ ને એ ક્ષેત્ર ઉત્પન્ન થશે અને બદ્ધ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ વિદ્યુતભારને લીધે ચોસલામાં કેપેસિટરની વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ક્ષેત્રને બદ્ધ ક્ષેત્ર કહેવાય, રાઈટ. જો કેપેસિટર નું ક્ષેત્ર આ બાજુ છે, ચાલો ખાલી હોય ત્યારે EF કહી દો, ફ્રી કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે કઈ ન હોય ત્યારે. અને ચોસલામાં જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ધન થી ઋણ આ બાજુ, આનું ધન થી ઋણ આ બાજુ, હે ને, તો બંને પરસ્પર કેવું છે, વિરુદ્ધ છે. તો એ બદ્ધ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો પેલી બાબત, ચોસલામાં કાંઈ ના હોય ત્યારે ક્ષેત્ર કેટલું, તો કે EF બરાબર બોલો સિગ્મા F 2ε0, રાઈટ. જ્યારે બે પ્લેટ વચ્ચે ને એટલે સિગ્મા અપોન ε0, સોરી બે પ્લેટ નું ભેગું કરીએ એટલે. તથા તમે જ્યારે ચોસલું મૂકો છો ત્યારે ચોસલાની અંદર વિદ્યુત ક્ષેત્ર એને EB કયો, સિગ્મા B અપોન ε0. હવે પરિણામી ક્ષેત્ર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ચોસલાની હાજરીમાં પરિણામી ક્ષેત્ર, તો E બરાબર થાય EF માઇનસ EB. કેમ, તો કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. ઓકે, ચાલો તો E બરાબર સિગ્મા F અપોન ε0 માઇનસ સિગ્મા B અપોન ε0. અને આમ પણ તમને ખબર પડી જાય, જો કેપેસિટરના ધન પ્લેટને સમાંતર ઋણ છે અને ઋણ પ્લેટને સમાંતર ધન, એટલે વિદ્યુતભાર પરસ્પર વિરુદ્ધ નિશાની વાળો છે એટલે માઇનસ આવે, છેદ સરખો છે એટલે E બરાબર સિગ્મા F માઇનસ સિગ્મા B અપોન ε0. આ ચોસલાની હાજરીની અંદર પરિણામી ક્ષેત્ર આવ્યું, રાઈટ. હવે આપણે ચોસલામાં જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે, ચોસલા પર L લંબાઈના ચોસલા પર L લંબાઈના ચોસલા પર સામસામેના પૃષ્ઠ પર સિગ્મા બરાબર Q બાય A, હે ને, આના પરથી QB બદ્ધ વિદ્યુતભાર સિગ્મા B એ જેટલો ધન અને ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. જોઈ લો, આ ચોસલા ઉપર એક બાજુ સિગ્મા B એ જેટલો ઋણ અને બીજી બાજુ વિદ્યાર્થી મિત્રો સિગ્મા B એ જેટલો ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. જો ચોસલાની લંબાઈ L હોય અને ચોસલાના આડછેદનું ક્ષેત્રફળ A હોય તો ચોસલામાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ PT, ટોટલ ડાયપોલ મોમેન્ટ 2A એટલે પરિમિત અંતર, એની જગ્યાએ L અને Q એની જગ્યાએ QB, L ઇન્ટુ QB. ચાલો QB કેટલું છે સિગ્મા A, તો L ઇન્ટુ સિગ્મા A. L નીચે લઈ જાઓ, આ બદ્ધ છે એટલે B કરી દો, વાંધો નહીં, રેડી. L નીચે લઈ જાઓ તો PT ના છેદમાં AL બરાબર સિગ્મા B બાય AL એટલે ચોસલાનું કદ V, તો PT બાય V. આ બરાબર પોલેરાઇઝેશન, આ બરાબર સિગ્મા B. કે એકમ કદ દીઠ ચોસલામાં પ્રેરિત થતી કુલ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન અથવા પોલેરાઇઝેશનની તીવ્રતા કહેવાય, જે બદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જેટલી હોય છે. આ સૂત્ર પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અને આની પણ જરૂરી છે, રાઈટ. તો P બરાબર સિગ્મા B એકમ કદ દીઠ ચોસલાની અંદર એકમ કદ દીઠ પ્રેરિત થતી કુલ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહેવાય અથવા પોલેરાઇઝેશનની તીવ્રતા કહેવાય. તમારી સામે હું અહીં તમને બતાવી દઉં, જોઈ લો, છે, રાઈટ. તો આ બંને પોઈન્ટ તમને રિપ્રેઝન્ટ કર્યા, બંને ચોસલામાં. હજી આનાથી આગળ વધવાનું છે. આ બંનેને આપણે સૂત્રનો ઉપયોગ કરીને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂક્યું છે ત્યારે એનું કેપેસિટન્સ વધવું જોઈએ. કેપેસિટન્સ વધે એટલે ક્ષેત્ર ઘટે તો જ કેપેસિટન્સ વધે, હે ને.
તો એની પણ આપણે ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો. પણ આ ચોસલું મૂક્યા પછી જુદા જુદા અચળાંકોની પણ વાત કરવી છે. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, માધ્યમની પરમિટિવિટી, પરમિએબિલિટી. રાઈટ મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.